એટલું આવે તો વાંધો નહીં ને. હવે આને પાઈ દો બધું, સમજાણું? હા, રોંઢાકનું બોલા ધોરિયામાં જવા દો, પછી આને પાઈ દેજો. હા, લંઘાઈ છે જો. આ સારું થયું આમ તો છે ને, ખેંચાણું ને કાનભાઈ, એ લંઘાઈ સારું છે. બોલો રાવણો પાયો ભાઈનો. આ રાવણો તો 5 દે રાખવાનો નકર. હેઠા કરેલા લીંબુ ગોઈતા જો આટલા બધા, હજી ઉપર તો દુનિયાનું છે લીંબુ. આ ધૂળ નાખવાની હતી ને ત્યાં શાકભાજી કેદુનું પાયું નહોતું. આજે સરસ મજાનું બધું પાઈ દેવું છે જો, પાણી જાય છે સરસ. આ કેરું બધું કોરું હતું. જીષ્ણુ કેટલું રહ્યું બેટા? આ કર નાખ હાલ, પછી લાઈટ વહી જાય. નકર જઈ તે ઉકાળો બનાવો ને. વાહ મારી દીકરી વાહ. જો કાન બાપાએ કેટલું સરસ બનાવી દીધું. કાનભાઈ સરસ બની ગયું. પાઈ દીધો શાકભાજી, પાઈ દીધું. ટાઢા પર પાઈ દો કાનભાઈ. કેવી મસ્ત કરી જો, મસ્ત છે કાનભાઈ. મોઢું મારવા જેવું છે. મારો મોઢું કેવી હાંકું કરે. ચિત્રી આવી ગયો અટાણે. ચિત્રી એટલે ટૂંકમાં પૂઠું બગડી જાય. વાહ ભાઈ વાહ. આ વખતે લંઘાઈ ગયો કાનભાઈ. તમને કહો વાળ તો જો મોટો થયો એટલા દીમાં. આમાં વાળ ભાઈ હોય તો ભૂકા બોલાવ્યો કાનભાઈ. આ બહુ ખાટા વાવી દીધા તો ઉપાડ્યા એમ ને. બધી ખાટા છે ચોરા. પણ બબે જ નહીં ખાતા. કેરી આમાંથી છે ને કાનભાઈ વાં ઓલા વાવ્યા હતા આપણે, વાં બિયા નહીં ખાતા એ થઈ ગયા ગલકા તુરિયાના સામે હો. આમાં છે ને, આમાં હજી હાકું કરે જો આગળ કરી. એવી મીઠી હોય ઓર ખાવું હોય હાકું તો. મને એમ જો આમાં બહુ બધા ખાખા આવી ગયા છે ને એટલે આડું આવીને ઉપરથી વહ્યું ગયું પાણી. વિટામિન ડી ઘટે નહીં હો તમને કોઈ દી. કાનભાઈ આપણે અહીંયા આવ્યું નહીં નકર અહીંયા છે ને ટાઈસ નાખી દેવાની જરૂર. પાઈ દીધું. ચાલ તમે સવારે નકર તો નહીં ભરાય તો. હા લંઘાઈ ગયા વેલા આ વખતે. વાળ બાળ બધું લંઘાઈ ગયું. લંઘાઈ ગયું એટલે આમ
આમ જો આવું થઈ જાય આને લંઘાઈ ગયું એમ કહેવાય. જો આ પાંદડા હેઠા પડી ગયા ઢળી ગયા એને લંઘાઈ ગયું કહેવાય. પાણી ન મળે ને ત્યારે લંઘાય. સમજાઈ ગયું તને? હા હા ક્યાં જાસ તું? નોનસ્ટિક નથી ને આમાં એક નોનસ્ટિકમાં નહીં કરવાનું. પુડલા ચોમાસું થઈ ગયું હોત ને તો મજા આવે. ખાવી છે પુડલા ચોમાસાના ને શિયાળાનો ખોરાક છે અત્યારે. ના ના